હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ગાઈસ સવારના 9 વાગી ગયા છે ને મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ? મજામાં? અને મમ્મીએ સરસ મજાની ભાખરી બનાવી નાખી છે મોટી મોટી. બહુ ભૂખ લાગી, શરદી થઈ ગઈ છે ને મજા નથી. ઓકે, તમને પણ વાહ આવ્યો છે થોડો કેમ ને શરદીનો. શરદી થઈ ગઈ છે. હવે શિયાળો વાતાવરણ ફેરવું એટલે થોડુંક હવે થાય હા, પ્રોબ્લેમ થાય છે. પછી રેડી થઈ જાય. દેશમાં જશું ને એટલે શરદી ગાયબ જ થઈ જાય. દેશમાં સુખું વાતાવરણ હોય કે અત્યારે છે ને બહુ મસ્ત વાતાવરણ છે. એટલું ઠંડુ મસ્ત વાતાવરણ છે. બહુ ગરમા જ રાખે, ગરમા જ રાખે એવું મસ્ત વાતાવરણ. સવારમાં મસ્ત વાતાવરણ હોય, ઠંડુ 5-6 વાગે. એ સવારે હાલવા નીકળ્યા હોય ને ભાઈ વેલા જાય ને 5:30 મસ્ત વાતાવરણ. એ ઠંડો ઠંડો પવન આવે. કોઈ ન બોલતું હોય, બધા સૂતા હોય. શાંત. કઈ નહીં, ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ને મળીએ પછી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને બપોરના વાગી ગયા છે 1:30. મમ્મી કેમ રેડી તબિયત? રેડી. ઓકે, તો શું બનાવ્યું જમવામાં આજે? જમવામાં છે દાળ ફ્રાય, જીરા, કેમ એટલું બધું આજે? ભાઈ આવે છે ને. કેમ બા ફરવા ગયા છે? મળવા ગયા છે. મગનું શાક. લ્યો મગનું શાક. તોય એ તો પણ ભાતારે ખાવાના છે ને, તોય દાળ બનાવી છે ને તમે? તને નો ભાવે પણ બીજાને બધાને ભાવે ને. મને મગનું શાક થોડુંક ઓલું લાગે એટલે મને ન ભાવે. જય યોગેશ્વર. મને આજ એવી ફિલિંગ થઈ હું આજ હોટલમાં જમવા આવ્યો છું. ભૂખ નથી લાગી તો તમે સવારે મોડા જીમાં છો ને એટલે ઊંચું છે. મગનું શાક પણ મસ્ત છે, ગ્રેવી વાળું, સાદું નથી સમજાણું એટલે ભાવશે. કાંદા ઓલું નકર કોરું લાગે. કોરું નથી, રસાદાર છે, ટેસ્ટી છે. ઓકે. જીરા રાઈસ છે, દાળ ફ્રાય છે, એની સાથે સ્વીટમાં છે શું શું કહેવાય એને, બ્રશ. બ્રજ પિનલ ભાભી મોકલી છે ઓકે, તમારે બનાવી. વાહ. તો આજ તો જમવામાં મોજે મોજ થઈ જાય. અરે વાહ, બતાવો તો. વાહ વાહ વાહ. તો આજ મમ્મીને મજા નથી પણ તોય એટલી બધી રસોઈ બનાવી એટલે વાહ વાહ, શાબાશી આપો લ્યો તમને થોડીક. હાલો હાલો મજા બનાવો ગરમા ગરમ રોટલી. ચાલો લાડુ કટ કટ દાંત કટ. જો મોટું વગાડ્યું એને ચાંદલો બહુ ગમે છે. નો રેવા દે ને હે, એને બિંદી ગમશે. હવે એક લગાવી દેજો, એને તિલક કરી દેજો. હા ઓય જો કેટલો ગમે છે ચાંદલો. એ લગાવી દો તો એકવાર. અરે વાહ. લાડુ અહીંયા રહ્યો, અહીંયા. અરે વાહ. બા બની ગઈ, બા. લાડુ બા બની ગઈ, બા. એને બતાવો તો. અરે વાહ. હવે બધું કરવા મળી. અરે એ જો જો જો. રાધે રાધે કરો. રાધે રાધે કરો. કેમ કરવાનું? એને લગાવી દે તો કપાળે પછી એ જ ઉખે. હાથે ઉખેડવાનું. હા એ બસ એમ કરો. રાતે ચોટા. અહીંયા રહ્યો છો. રાધે રાધે મેકો. હવે કાંઈ નહીં. હવે કાંઈ નહીં. લાય તો મને આપી દે તો. એ મોઢામાં નાખ્યું જો એને. લાય તો મને આપી દે. લાય મને ચાલો દે તો ખરી મને. લે લે લઈ લે. એ લેવા આવે છે.
લે લાડુ મોટી થશે ને પછી મેકઅપ કરશે, ચાંદલો લગાડશે, આમ ગાલો લગાડશે. હાલો નવરાત્રીમાં કરી દેજો એને. નવરાત્રીમાં આવે ને ચાંદલા લગાવવાના. હા કેટલો વાલો છે. બધા લાડુ છે ને ચાંદલો વાલો. લાડુનો નખરા વધી ગયા છે, અલગ અલગ નખરા. હવે બધું એક્સપ્રેશન આવે છે ધીરે ધીરે ધીરે. ચપ્પલ મોઢા નાખી મીઠા લાગે. આપણે ગામડે જાશું ત્યારે કેટલું ધ્યાન રાખવું. હા તો એક રાખવો જ પડશે આની આરે સ્પેશિયલ માણા ગોઠવી દેવો છે. હા સાધારણ સવાલ હા હેતન સેમ જ રમતો ને. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો સાંજના 9 વાગી ગયા છે. હું વિચાર કરો છો એવું છે મંચુરિયમ તીખું તીખું. જેને શરદી થઈ હોય ને એને બહુ તીખું ખાવાનું મન થાય, ભૂખ એટલી લાગે ને એવું કેમ થતું હોય છે? કેટલી ભૂખ લાગે, દોઢ ભાખરી ખાઈ જતી, દોઢ રોટલો ખાઈ, દોઢ ભાખરી ખાઈ જતી, એટલી ભૂખ આદત લાગી આસપાસ ખાવાનું. સારું ખબર નહીં કઈ રીતે ન કરે. બીમાર પડ્યા હોય તો અમુકની ભૂખ ઓછી લાગવી જોઈએ ને, અમુકની વધારે લાગે છે. ગાઈઝ આનું તમને રીઝન કઈ ખબર હોય ને તો કમેન્ટ કરજો. મને તો ખબર નથી એનું રીઝન શું છે એ. ખાઈને એટલે શક્તિ રહી, જે રોગ પ્રતિકાર શક્તિ, રોગ પ્રતિકારના જે જીવાણુ હોય ને એની સામે લડી શકે ખોરાક. એટલે એ રોગ પ્રતિકારના જીવાણુ અંદર રે નહીં, બહાર રોગ પ્રતિકાર શક્તિ એટલે આપણા એક જીવાણુ હોય લડવા વાળા. આપણા શરીર મજબૂત હોય ને સામે વાળાને ટાળી દે આવે બધે ઉધર આવે છે બધા દેશોમાં. એમાં જે શરીરના બધા શરીરમાં જે રોગ છે શરીરમાં યુદ્ધ આવે છે. ઓકે તો હું બનાવ્યું જમવામાં શું છે આજે? અને બીજાની શીંગું, હા તારી માટે ભાખરી, અમારી માટે રોટલો. આ રોટલો કોની હાટું બનાવ્યો છે? કોમલે. પપ્પાએ ખાઈ ન લીધું, હવે તો પપ્પાની થાળી પૂરી થવા આવ્યું થાળીમાં તો હવે. આના પછી કા ને વો સુબહ 6 બજે ખાને કા ગરમ કરકે ઘી લગા કે. ચાલો હું પણ જમી લઉં. જો લાડુની વાટે અમે ઊભા હતા, જો લાડુ આવી ગઈ છે. શું થાય છે હે? ક્યાં જવું છે? ગુડ નાઇટ કરી દો. ગુડ નાઇટ. હાલો હવે બાય બાય. બાય બાય. તો ગાઈઝ જો લાડુ છે ને સાયકલના પેડલ ફેરવે છે તો ગોળ ગોળ. મજા આવી ગઈ એને રમત થઈ ગઈ. એને રમત થઈ ગઈ એવી. ફેરે બટા લે તાકી ગઈ. અરે 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 કર કર બળ કર. યે બળ કરવું છે કર. ખેંચી લે, બહાર કાઢ લે. આપણે નીકળતું નથી, ખેંચી લે ને ખેંચ ખેંચ. આમ જો આમ ફેરવાય. જો શીખવાડું. જો જો ફેર્યું. જો કેટલો ફાસ્ટ ફરે. જો ફેરે ફેરે પછી જોરથી. અહીંયા અહીંયા ઢાંકણું વાલું હોય એટલે. જો આવી ચપ્પલ જોઈને જો આવે છે ધીરે ધીરે. આમ હાલ આગળ હાલ 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 હાલ. ધૂળવાળા હોય છી, ગંદા હોય ગંદા. જો બાકી જાય છે. ગંદા હોય ગંદા. લે મારો લે લે હાલ હાલ. આ ચપ્પલ લેવા લે. હાલો ચપ્પલ મૂકી દીધું સાઈડમાં. જો અહીંયા પડ્યું. ચાલ હાલ. જો આવી ગયો.
હાલે છે લે જોજો આવે છે હાલ 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 લઈ લે હાલ ચપ્પલ એક ચપ્પલ લઈ લે લે આજો અહીંયા રહ્યું લે મારી નજીક મૂક દો બસ જો અહીં મૂક દીધું અહીં જો હાલ જો અહીં મૂક્યું મેં કરો રાધે 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 શેરા પૂરી ખાજે હા અરે વાહ મોટું તો બગાડવાનું જ ત્યાર વાર મૂક દો નીચે હાલો તો ગાઈસ લાડુને રમાડીને ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી જુઓ મજા નથી ને એટલે સફરજન ખાય છે મસ્ત છે ગળા છે લાવો તો હું ચાખું અત્યારે સફરજનની season છે ભાઈ પણ સફરજન મસ્ત જો ગળું છે મસ્ત વાહ મજા આવી ગઈ સુરતમાં ફ્રૂટ વેચાય ને એવું ક્યાંય ન વેચાય એટલું આવે પણ આપણે કેટલું ફ્રૂટ હોય આમ રોડે નીકળીએ ને ઢગલા ઢગલા સફરજનની લાડુ દેખાય હમણાં તો નકરી એ જ દેખાય બીજું કાંઈ નહીં આપણે ઓલા પણ ખાતા કાશ્મીર જ ને હા કાશ્મીર જ ને તો ગાઈઝ મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ